રાજ્ય સરકાર નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરશે। 15 જૂને નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી જાહેરાત કરશે। મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ સેટઅપ સહિતની બાબતો અંગે જાહેરાત કરવામાં આવશે। નવા ઇન્સેન્ટિવ્સ આ સાથે ટેક્સમાં છૂટછાટ સહિતની સ્કીમની જાહેરાત થઈ શકે છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે। નવી ઔદ્યોગિક નીતિ છે તેની જાહેરાત કરવામાં આવશે। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, આપની પાસેથી જાણીશું, રાજ્ય સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત થવાની છે। આ ઔદ્યોગિક નીતિથી શું ફાયદો થશે, શું અપડેટ્સ આપની પાસે? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત રાજ્યની નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત 15મી જૂનના રોજ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સંયુક્ત રીતે આ નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવશે। જેમાં જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રકારે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બને એ દિશામાં અનેક ફેરફારો નવી ઔદ્યોગિક નીતિમાં કરવામાં આવ્યા છે। સાથે સાથે સ્ટાર્ટઅપને પણ સ્થાન મળે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। બિઝનેસ સેટઅપ સહિતની બાબતો આમાં આવરી લેવામાં આવશે। સ્વાભાવિક છે ખાસ કરીને જે પ્રકારે રાજ્ય સરકાર ઔદ્યોગિક એકમોની સ્થાપના ગુજરાતમાં થાય અને વધુમાં વધુ રોજગારી મળે એ માટે કયા પ્રકારના નવા ઇન્સેન્ટિવ આપવાની વાત કરવામાં આવશે। સાથે સાથે કર્જમાં રાહત આપવાની વાત છે, ટેક્સમાં છૂટછાટ આપવાની વાત છે। આ તમામ મુદ્દાઓને નવી સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે 15મી જૂનના રોજ આ નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે। જી ધન્યવાદ હિતલ, તમામ વિગતો સાથે જોડાવા બદલ।